કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોએ મોટા પાયે રવિ પાકનું વાવેતર કર્યું છે, પરંતુ સરકારે કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડતા હવે ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। સરકાર દ્વારા કચ્છ કેનાલને પૂરતું પાણી આપવામાં આવે, અન્યથા જે પાણી આપવામાં આવે છે તે બંધ કરવામાં આવે। કેનાલમાં 1500 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવે, અન્યથા ખેડૂતો જાતે જ કેનાલ બંધ કરી નાખશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે। અત્યારે ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને રવિ પાક જીરુંનું વાવેતર કર્યું છે, પરંતુ પાણીના અભાવે ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે। જો સરકાર પાણી નહીં આપે તો ખેડૂતોએ આત્મહત્યા કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। નર્મદા નિગમના અધિકારીઓ ખેડૂતો સાથે ખરાબ વર્તન કરીને ખેડૂતોને જેલમાં પૂરી દેવાની ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે। નામેરીભાઈ જેઠા આહિર ચોબારી। આજે રજૂઆત એટલા માટે થઈ કે આજે અત્યારે શિયાળાની સિઝન આવી ગઈ અને રવિ પાકની પણ સિઝન છે, ત્યારે ખેડૂતોને એક જ રવિ પાક અને ખેતીમાં કામ કરવા સિવાય બીજો કોઈ પણ ધંધો નથી દુષ્કાળના હિસાબે। તો ખેડૂતોની બધાની એવી લાગણી છે કે આજે નર્મદાની અંદર જે 0 થી 82 જે પાણી છોડવામાં આવે છે એ બિલકુલ તદ્દન ગેરવાજબી છે, કારણ કે ક્યારેક 200 છોડે, ક્યારેક 250 છોડે, ક્યારેક સાવ બંધ કરી નાખે। અત્યાર સુધીમાં કચ્છના જે આંકડા છે એ સરકાર સુધી અધિકારીઓ પહોંચાડતા નથી, એટલે અત્યાર સુધીના આંકડા સરકારશ્રીને મારી વિનંતી કે અત્યાર સુધીના કચ્છના પાણીના આંકડા લે કે ભાઈ કચ્છને કેટલો પાણી મળ્યો છે। અને જ્યારે આ કચ્છ બ્રાન્ચ જેને કહેવાય કે કચ્છ બ્રાન્ચ કેનાલ અત્યારે 1800 ક્યુસેક પાણી છોડવામાં આવે છે અને કચ્છને માત્ર 500 જ ક્યુસેક પાણી આપવામાં આવે છે। તો ખેડૂતોને બધાની એવી એક લાગણી છે કે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને ખરેખર કલેક્ટર સાહેબને આ વિશે વાકેફ કરીએ અને જાણ પણ કરીએ કે ભાઈ આવી સ્થિતિ અત્યારે ખેડૂતોની થઈ રહી છે। તો આ વાત કલેક્ટર સાહેબને અમે આવેદનપત્રમાં કીધું કે સરકાર સુધી વાત પહોંચાડે અને આના વિશે ધ્યાન આપી અને 1500 ક્યુસેક પાણી જો 082 થી જો છોડવામાં આવે તો કચ્છને ભચાઉ સુધી પાણી માંડ પહોંચી શકે એવી સ્થિતિ છે। તો અમારા આવેદનપત્રમાં એવો આજે લગભગ એમ સમજો કે 15 થી 20 સરપંચો સાથે રહીને આપ્યો છે અને અહીં ઘણા બધા સરપંચો પણ આજે આવી નથી શક્યા, કારણ કે અત્યારે દુષ્કાળની પરિસ્થિતિના કારણે જ્યારે પૂછી ત્યારે ભાઈ આજે અછતની મીટિંગ છે, પણ આજે કચ્છ 50% કચ્છ આ કેનાલ ઉપર નભી રહ્યો છે। અને હું માનું ત્યાંથી સરકારને મારે ખૂબ અભિનંદન આપવા જોઈએ કે ચોમાસાની અંદર જે સરકારે પાણી આપ્યો એ પાણીની અંદર ખેડૂતે ઘાસચરો વાવી અને એ ઘાસચરો અત્યારે પૂરા કચ્છને પૂરો પાડે છે। એનું જો તમારે કોઈ મીડિયાને અથવા તો સરકારને અથવા તો કલેક્ટરને કોઈને માહિતી લેવી હોય તો અમારા ચોબારીના આજુબાજુના વિસ્તારોમાં આવીને જોવે। કાયમની 100 ગાડી ઘાસની ભરાય છે, જે 1000 રૂપિયા મણ ચરો જે વેચાતો હતો એ અત્યારે અમારા ખેડૂતો 300 રૂપિયા આપે છે। આટલી અત્યારે ખાલી ચોમાસામાં પાણી આપવાથી ખેડૂતોને અને પૂરા કચ્છને ફાયદો થયો છે। તો મારે એટલી વિનંતી કે ભાઈ આજે જો કચ્છની આવી પરિસ્થિતિ જો દુષ્કાળની હોય તો અત્યારે ખાલી શિયાળાની અંદર ખાલી 60 દિવસ પૂરતો પાણી આપે તો ખેડૂતોને ક્યાંય જવાની જરૂર નથી અને આખા કચ્છનું ઘાસચરો એક માત્ર કેનાલનો વિસ્તાર છે એ પૂરો પાડશે। કચ્છમાં અત્યારે ખેડૂતોએ મોટા પાયે રવિ પાકનું વાવેતર કર્યું છે। જો સરકાર પાણી નહીં આપે તો ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે। આ નુકસાનનો અંદાજો પણ લગાવી શકાય તેમ નથી। ખેડૂતોએ ઘરના દાગીના ગીરો મૂકીને બિયારણ ખાતર ખરીદી રવિ પાકનું વાવેતર કર્યું છે। સરકારે એક વખત કેનાલમાંથી પાણી છોડ્યું તે પણ અપૂરતું હતું। જો સરકાર કચ્છ કેનાલમાં ખેડૂતો માટે પાણી નહીં છોડે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે તેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। સરકાર અને અધિકારીઓ પાસે રજૂઆતો કરીને ખેડૂતો હવે થાકી ગયા છે। હવે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી રહ્યો। મારું નામ ભીખાભાઈ દેવરાજભાઈ આહિર ચોબારી। એ હાલત જોવા જઈએ તો કેનાલ ખાલી, ખેડૂત બેહાલી, અને ખેડૂતની પરિસ્થિતિ એવી છે કે ઘરના દાગીના ગીરવી મૂકી અને માણસોએ ખાતર અને બિયારણ ખરીદેલો અને હવે એના ઉપર બધા બિચારા ટાંપી રહ્યા છે। તો સામે એક તો શું છે પશુ પક્ષી એમાં નુકસાન કરે તો એ પણ બી પશુ અને પક્ષી ઉપાડી જાય અને આ બાજુ કેનાલની રાહ જોઈ રહ્યા છે। તો ઉપરથી પાણી તો સરકાર છોડતી નથી અને છોડે છે તો વચમાં ક્યાં જાય છે એ કાંઈ ખબર નથી પડતી, ચોરી થઈ જાય છે। માટે એ ચોરી કર્મચારીઓને ધ્યાન કરવી પડે। અગાર તો કેનાલના અધિકારીઓ જે કાંઈ હોય પગારદાર હોય એ પણ કોઈ માણસ ધ્યાન આપતા નથી। માટે પાણી વચ્ચે ચોરી થઈ જાય છે કે ઉપરથી નથી છોડતા એ અમને માહિતી પૂરી મળતી નથી। માટે કલેક્ટર સાહેબ અગર તો એમના કર્મચારીઓ કે નર્મદા કેનાલના જે કાંઈ હોય અધિકારીઓ એ કેનાલ ઉપર ધ્યાન આપી છેલ્લી બાકી મિલિટરી બેહાડે કે
કોઈ પણ સંજોગોમાં આ 2 તાલુકાને પાણી પૂરો કરે, અમારી માંગ છેલ્લી એ જ છે. ઉપરથી આવી એક તો દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો છે, કચ્છને અછતગ્રસ્ત જાહેર કર્યો. છેલ્લી બાકી આપણા મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી જાહેરાતો કરતા હોય છે વારે ઘડીએ કે ખેડૂતોને 8,600 હેક્ટર દીઠ સહાય આપવામાં આવે છે. એ સહાયનું કાંઈ પત્તો નથી. ઉપરથી જે કાંઈ વીમા હતા ખેડૂતોના, આટલો દુષ્કાળ છે, વીમા ભરાઈ ગયા, ફરજિયાત વીમા લીધા છે. અને વીમાવાળા કોઈ મિલીભગત કંપનીઓ સરકાર સાથે ગમે એમ કરી અને આજે પણ વીમા ચૂકવતા નથી. આ દિવાળીના તમને સુધરી જશે, તમારી તાજગી પૂનમ સુધરી જશે. અત્યાર સુધી હજી કોઈ વીમાનો જવાબ આવતો નથી. વીમા ખેડૂતો પાસેથી 20 વર્ષથી લે છે, પણ કચ્છમાં હજી સુધી કોઈનો વીમો પાક્યો નથી.